સુરત નવી સિવિલ હોસ્પિટલમાં સફાઈ કામદારો હડતાલ પર ઉતરી ગયા હતા। સમયસર પગાર ન મળતો હોય જેને લઈને સફાઈ કામદારો દ્વારા હડતાલ પડાઈ હતી અને 1 થી 5 તારીખ સુધીમાં પગાર આપવાની માંગ કરાઈ છે। કોઈ પણ પ્રકારની સુવિધા પણ ન અપાતી હોય અને આઈ કાર્ડ સહિતની માંગણીઓ પણ સફાઈ કર્મચારીઓ દ્વારા કરાય છે અને જો કોઈ નકલી કર્મચારી બનીને આવે અને ચોરી કરે તો અમારું નામ ખરાબ થાય છે તેમ પણ સફાઈ કર્મચારીઓએ આજે જણાવ્યું હતું। મારું નામ કલ્પના સંજય પાટીલ છે। બહુ ઘણા વર્ષોથી મેં જોબ કરું છું અહીંયા। અમે એ હડતાલ જો પાડી છે, બહુ ઘણા વર્ષોથી અમે પગાર માટે લડતા છે, અમને કંઈ ન્યાય કરતા નથી। અને એ વાત અમને 50 પેશન્ટમાં 3 જ માવસી હોય, 3 માવસી કેવી રીતે સેલરી કરશે, આ કામ કરશે? પછી અમને હર બાબતમાં ટોર્ચર છે। અમને કંઈ યુનિફોર્મ નથી, અમારા યુનિફોર્મના પૈસા કાપી લે, પણ અમે પોતેના પૈસા ખર્ચ કરીને યુનિફોર્મ લાવે અને પછી ધોબીનો બી પૈસા કાપે। અમે તો ધોબીવાળા તો પાસે કપડાં જાય ને ઘરે ધોએ, અમને કંઈ ફેસિલિટી નથી। અને આ લોકો વારાફરી હા તમારું કરી દેશે, આ લોકો કંઈ કરતા નથી। અને પછી તહેવાર જો આવે, કેમ ગવર્મેન્ટવાળા લાખ રૂપિયા પગારવાળાને રજા છે, અમે કોન્ટ્રાક્ટમાં છે, એનું મતલબ એવું નથી। તો અમને તો તહેવાર માટે બી રજા જો પાડવા જાય તો આ બેન એવું ધમકી આપે તો તમને 15 દિવસ ડ્યુટી પર લેશે નથી બધાને। અમારી માંગણી એ જ છે, અમારું પગાર જો જાહેર થયેલું છે એ પગાર અમને આપવું જોઈએ। અમને જો એ પગાર આપશે તો વારાફરી અમે એવું કરશે નથી। અને બહુ ઘણા અમને ટોર્ચર કરે, હર બાબતમાં ટોર્ચર કરે। શાના માટે ટોર્ચર કરે? સિસ્ટરો ટોર્ચર કરે, ડૉક્ટરો ટોર્ચર કરે। સિસ્ટરો અમને જમવા ટિફિન ખોલીને બે લાવે ઊભા થઈ જમાસી। અને આ લોકો પાસે અમારું ઊંધી સિંધી કમ્પ્લેન્ટ આવે તો અમને નોકરીથી કાઢવાની ધમકી આપે। આ સુપરવાઇઝર પૂજાબેન